સદગુરુ નિરાંત મહારાજ પૂજ્ય દંડીરામ મહારાજ નિર્વાણ હંસનો આજે પવિત્ર ભૂમિયા કાતરા મુકામે હરાવલી પુરાણ ભક્ત શ્રી ભેમાજી પોતાજી મેવાજી ભેમાજી પોતાનો પૂરો પરિવાર મળી હર સાલ એક મહાપુરુષની નિર્વાણ તિથિનો મહિમા ઉજવે છે. એમના માતા પિતાની તિથિ આ મહિમા સંતોની પાછળ થતો હોય છે. સંતોનો મહિમા સંતો જો પ્રગટ કરતા હોય ઉજવતા હોય બહુ મહત્વની બાબત છે. આપણા જીવનની અંદરમાં ભજન એ તો પહેલા ગુરુ મહારાજ આવે એના પછી શરૂઆત થાય. ગુરુ મહારાજ જો સુધી ના આવે તો ભજનની કોઈ શરૂઆત ના થાય. આલો મારા સંતની આટડીએ ત્યાંથી મળે બધી વસ્તુ. જો ગુરુ ના આપણા જીવનમાં આવે ને, આપણા જગતગુરુ શંકરાચાર્ય આપણા બધાના ગુરુ મહારાજ બોલ્યા કે જેના જીવનમાં ગુરુ નથી એનું જીવન શરૂ નહીં, શરૂઆત જ ના થાય. જેવી રીતે ઈંડું હોય એટલી ઘડ એની માં ના સેવે ત્યાં સુધી એના જીવનની શરૂઆત નથી. સેવ્યા પછી ઈંડામાંથી બહાર નીકળે ને પછી શરૂઆત છે જીવનની. પછી આકાશવત ભૂમિકા એની પ્રાપ્ત થાય. એમ સદગુરુ મળે ને પીડ બ્રહ્માંડથી પર જ્યારે ભૂમિકા આપણી પ્રાપ્તિ થાય ને ત્યારે શરૂઆત થાય જીવનની. જો પિંડમાંથી નીકળાય નહીં, હાથે તો કદી નીકળાય એવું નહીં. અને જો બધી પિંડમાં છે ઈંડમાં છે એટલી વાર શરૂઆત નહીં. આ ભજનનો મહિમા, ભક્તિનો મહિમા, ગુરુ મહારાજનો મહિમા શરીરને મૂક્યા પછી શરૂઆત થાય. પહેલા શરૂઆત ના થાય અને શરીર સાથે પણ ના થાય. આવો મહિમા છે જે સંતનો મહિમા છે, નિર્વાણનો મહિમા છે, જે વાણીમાં ના આવે. અને વસ્તુ છે અમારા બોલવામાં ના આવે ને છે વસ્તુ. એ ભૂમિકા જે નિર્વાણી ગુરુ મહારાજ પાસેથી મળે ત્યારે મહેમાનો એને વર્ણી શકે. નિર્વાણની ભૂમિકાનો મહિમા નિર્વાણી જ વર્ણી શકે. જગતની વાણીનો મહિમા, જગતની વાણી છે ને મનમુખી, માયામુખી, બ્રહ્મમુખી, એ વર્ણી શકે. ગુરુમુખ વાણી તો નિર્વાણી છે, જે નિર્વાણનો મહિમા ઉજવી શકે છે. અને એ વાણી તમારે શરીરને બાદ કર્યા પછી શરૂઆત થાય ને ગુરુ મહારાજ પાસેથી મળે. જ્યાં સુધી માથું ન મુકાય તો એટલા સુધી ઓભળેલું ને શીખેલું તમે બોલશો. અને જે અહીંયા મહાપુરુષની ભૂમિકા, સદગુરુ મહારાજની ભૂમિકા, શીખેલું સોંભળેલું એનાથી પરની વાત છે. એ તમારે શીખવાડવામાં ના આવે. ગુરુ મહારાજ શીખવાડે નહીં, કોઈ પ્રગટ કરે, તમારા સ્વરૂપને પ્રગટ કરે. અને એ સ્વરૂપ પીડ બ્રહ્માંડની પર છે. તમારું સ્વરૂપ પીડ બ્રહ્માંડની પર છે. ગુરુજી મારો એનો દેખાડું તમે દેશ. હવે હોય તો તમે તો ગોમમાં થાય ના નીકળો પછી પીઠ બ્રહ્માંડની તો વાત જ ચોરી.
આ ફલાણા ગામના છે ને આ ઢેકણા ગામના છે ને આ પેલા વાહના ના વાહના. મહાપુરુષોની ભૂમિકા, સંતોની ભૂમિકા પીડ બ્રહ્માંડ ને પરની વાત છે. પીડ રે બ્રહ્માંડ ની પર છે મારી એલી. પરખો ને આ બોલણહાર. સેન્જીરામ પણ એલીમાં બોલ્યા. આપણા સર્વે સંતો, અને એ છતાં પણ સંતોએ આનો અનુભવ, તમે જે સદગુરુ શરણે ગયા એને એનો અનુભવ કર્યો છે, અને જેને નહીં થયો એ તમારે વિશ્વાસ શ્રદ્ધા રાખવાની જરૂર નહીં. સદગુરુ કાયમ છે. સદગુરુ છે એને અવતાર ધારણ કે એ કે આવે કે જાવે નહીં. આવું ન જાવું ન અબ ન ધરું કૂડા ધ્યાના કહે રવિ રામ ગુરુ ભાર પ્રતાપ ને લીખ દિયો અમર પરવાના. સંત કાયમ નો છે, સદગુરુ કાયમ ના છે. ભગવાન ને કદી યદા યદા હિ ધર્મ ગ્લાનિ ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મ સ તદાત્માનમ શુદ્ધમયમ. ભગવાન ને કદી અવતાર ધારણ કરવો પડે કે સદગુરુ ને નહીં? તમે જો અબળ્યું સદગુરુ અવતાર ધારણ છો એમ? ભગવાન ના તમારા શાસ્ત્રોની અંદર 10 અવતારોનું વર્ણન ખરું. 24 તીર્થકરોનું અવતરણ ખરું, 24 પેગંબરોનું અવતરણ ખરું, અને એમનું વર્ણન ખરું. પણ સદગુરુનું વર્ણન કહે તમે વાપર્યું કે અમુક ગચ્યા અમુક ગોમમાં જન્મ્યા એમ? સદગુરુનો જન્મ નહીં, સદગુરુનો મરણ પણ નહીં. અને જેનો જન્મ મરણ ન હોય એ જન્મ મરણ મટાડી શકે. જન્મ મરણ વાળો જન્મ મરણ ન મટાડી શકે. એટલે કહ્યું અહીં મહાપુરુષે 50 સાલો સદગુરુજીના દેશમાં તારું જન્મ મરણ મટી જાય. જે ઘેરે સંત બજાર્યા એ ઘેરે સાહેબ આયા. આયા જાયાના ગર્ભ વાસ છોડાયા. ગર્ભ જે વાસ હતો, ગર્ભની અંદરમાં રહેતા હતા, એ સદગુરુ છોડાઈ દીધો. તમારે સ્વયંને પ્રાપ્ત કરવાનું છે. અને જ્યાં સુધી આ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમારે કોઈ દિવસ લગ્ન કર્યા વગર કન્યાને કોઈ દાડો ઘર સંસાર ને ચાલુ થાય. એને ફેરા ફરવા જ પડશે, એને તોરણે સડવું જ પડે તો જ થાય. તમે સ્કૂલની અંદરમાં એડમિશન લેશો તો જ તમને વિદ્યા પ્રગટ થશે. નિહાળમાં ગયા વગર વિદ્યા પ્રગટ થશે જ નહીં. સદગુરુ વગર આ વસ્તુની પ્રાપ્તિ કોઈ દિવસ થશે નહીં. તમે વેદ થકે, બ્રહ્મા થકે શેષ મહેશ, ગીતાજી કો ગમ નહીં જાઓ, સદગુરુજી કો ઉપદેશ. તમે બીજું બધું કરો, બધું તમામે તમામ, પણ સદગુરુ વગર જ્ઞાન પ્રગટ ન થાય, તમારું સ્વરૂપ પ્રગટ ન થાય. અને એ સ્વરૂપ મહાપુરુષે તમારે અહીં નક્કી કરવાનું. આ અનેક નહીં, આ અનેક અહીંયા તો અહીંયા નહીં, આ પીડ બ્રહ્માંડની અંદરમાં અનેક નહીં, એક જ છે. સેંજી એક અનેક એકમાં થીરતા ઠામ ઠેરાવે, ભાયક જને જ્ઞાની ગુરુ મિલી આવે. આ વિશ્વની અંદરમાં એકડાની વાતો જોણે કોઈ ઉજાગર ને આ માર્ગ મુનિવર મોણે સંતો ભાઈ અમરાપોરમાં કોઈ આવો. આ એકડાની વાતો, એક વસ્તુ જે છે, તમે આ બધાનો વાસ હતો, તમે અલગ અલગ મોનો છો. આ બધા તમામે તમામ વસ્તુની અંદરમાં એક જ વસ્તુ રહેલી છે. જોઈ લો, તમારે તમારા સદગુરુ પાસે જઈને અનુભવ કરવા જોઈએ. એક જ, જેમ આખી માળાની અંદરમાં એક જ સૂત્ર રહેલું છે, એક જ ધાગો રહેલો છે 108 માળાની મણકાની અંદરમાં. એમ આખા વિશ્વની અંદરમાં એક જ તત્વ આખા વિશ્વને ધારણ કરી રહેલું છે. એવું ઠાકોરજી ગીતાજીની અંદરમાં પ્રત્યક્ષ પ્રગટ કરી બતાવ્યું અર્જુનજીને. આજે પણ મહાપુરુષો પ્રગટ ને પ્રત્યક્ષ કરી શકાવે છે. સદગુરુ પ્રત્યક્ષ છે, પ્રગટ છે. આ મહિમા પ્રગટ નો છે. આ ખાતું શેનું છે? प्रगट नु से भाई तुम्हारा अनुमान के अनुमान का आसरा छोड़ दे बंदा, उलट कर अपना दे। जब दीदार अपना नहीं देखा तो जाप किसी का जपना। जब પોતાનું સ્વરૂપ જ પ્રગટ નહીં થયું તો તમે કઈ રીતે કરશો? એટલા માટે સાહેબ પણ બોલ્યા, તમામે તમામ સંતો પણ આ બોલ્યા, આ પ્રગટનો મહિમા છે.
આજે પણ વિશ્વની અંદરમાં તમે જુઓ, તમે કોઈ માણસને કન્યા ના હોય ને બાવલું આવ્યું હોય તો શું એના ઘર સંસાર બંધાય કે પ્રગટ કન્યા જોવે? તાર તમારે ભાજી બનાવી હોય તો પ્લાસ્ટિક ના રેકડા ને બધું જે બધે બનાવે છે એનાથી ભાજી બનશે કે પ્રગટ જોઈશે? તમારો વ્યવહાર તમામે તમામ પ્રગટ નો છે અને પ્રગટ રીતે જ છે આ બધું તમામે તમામ. તો આત્મા પણ પ્રગટની બાબત છે, સ્વરૂપ પણ પ્રગટની બાબત છે. અને જ્યારે તમારું સ્વરૂપ પ્રગટ થાય ત્યારે તમારે ખિલખિલાટ થશે કે આખા વિશ્વની અંદરમાં કેવી રીતે આત્મા એક છે. આજે આ આત્મા કેમ એક છે? એટલે મહાપુરુષે કહ્યું કે એ આત્માને ઓળખ્યા વિના લક્ષ ચોરાશી તમારા મટે નહીં. તમે તમારા આત્માને પ્રગટ કરશો, ઓળખશો, એટલે આ વિશ્વની અંદરમાં તમારે તમારા સિવાય બીજું કોઈ નહીં મળે. જોઈ લો તમારા સ્વરૂપને. મન તું જાગીને જો તારા રૂપને, આ બીજો નથી બોલતો. નમો નારાયણ મારા નિર્ગુણના સ્વામી, આ બોલતા પુરુષને આદેશ. મહાપુરુષે તમામ મહાપુરુષને એ જીવા જોણો મેરે લાલ લાલ આપણી નૈનોથી નજીક, આ બોલે તે નર બોલે તે સહી કરી મોનો મેરે લાલ લાલ આપણી નૈનોથી નજીક સહી કરી મોનો. આ ડુંગરપુરી મહારાજ બોલ્યા. તમામ મહાપુરુષનો એક જ અનુભવ છે કે જે તમે છો એ આત્મા એક જ છે. અને એ આત્મા જ્યારે તમારો પ્રગટ થાય એના પછી તમારે ભક્તિ પ્રાપ્ત થાય કે બધું જે કોઈ છે એ તમારે દૂધની અંદરમાં હોય એટલી ગળ ઘી છે દૂધમાં. પણ મહેમાન આવે, ગુરુ મહારાજ આવ્યા એટલે હવે રોટલી સોપડવી છે તો દૂધ હાથે સોપડાય કોઈ દિવસ? દહીંમાં છે, ઘી છે, પણ કોઈ દિવસ રોટલી સોપડવી છે તો નહીં થાય. શીરો કરવો છે તો થશે? કોઈ દિવસ નહીં થાય. અને એમાંથી બહાર નીકળશે, પ્રગટ થશે એટલે તમારે શીરોય થશે, રોટલી એ ચોપડાશે, અને જે કરવું છે એ ઘીનું થશે. દીવો કરવો હશે તો એ થશે. તમારે જમ રહેવું છે તેમ આત્મા પ્રગટ થાય તારે થશે, બાકી કોઈ દિવસ થશે નહીં. તમારે રહેણીમ રહેવું છે તો એ આત્મા પ્રગટ થાય તો રહેવરાશે, નકે કદી નહીં. તમે ગમે એમ જમ છૂટવાનો ઉદ્યમ કરે તેમ બમણો બંધાય. આ બળે છૂટે નહીં, છોડાવે સદગુરુ રાય. સદગુરુ સિવાય મેળ જ ના આવે. આખા શાસ્ત્રો ને સંતો બધાએ વાત કરે આપણા ગુરુ મહારાજ સિવાય મેળ ના આવે. અને એ તમારા ગુરુ મહારાજ કોઈ દિવસ તમને વાયદો ના કરે. તુલસી સંગત સંત કી કટે, એક ઘડી આધી ઘડી ના આધી મેં પુણી આજ. એક પુણી આજની અંદરમાં સદગુરુ મહારાજ પ્રગટ કરી નાખે તરત જ. એમાં વાયદા ના હોય કે તમારે હળવે થશે કે ઓમ થશે. તમે જો આ લાઈટ ને પકડો એટલે કેટલા દાડે ચીડ મરો? લાઈટ ને પકડે એટલે તમારે મરવાનો વાયદો હોય, રાખે જ નહીં. તો મહાપુરુષે કહ્યું કે એ લાઈટ થી જ્યોતિઓમાં કિરણો વાળો સૂર્ય એ મૂસુ અર્જુન, એ સૂર્ય છે ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ કોઈ વ્યક્તિ નહીં. ગુરુ મહારાજ આને કહેવાય છે. ગુરુ મહારાજ નું રૂપ વર્ણન કરીને જોઈ લો. ગીતા તમે એમાં વાત કરી છે. ગુરુ કેને કહેવાય, ગુરુ કોણ છે? વહેતીઓમાં ગંગા હું છું. એ ગંગા એ ગુરુ મહારાજ છે. આ નક્ષત્ર ની અંદરમાં ચંદ્રમા છે. ગુરુ મહારાજ ચંદ્રમા છે. જ્યોતિઓમાં કિરણો વાળો સૂર્ય, સ્થાવરોમાં હિમાચલ. મહાપુરુષે સદગુરુ નું વર્ણન કર્યું છે. સદગુરુ એને કહેવાય. સદગુરુ છેંદીરો મેં ના હોય કે કાતરાના ના હોય કે કોઈ ગામના ના હોય જાય. સદગુરુ તો વ્યાપક સ્વરૂપ છે. સદગુરુ નું સ્વરૂપ તમે જોશો તો તમારે ખબર પડશે કે હમ તુમ ગુમ ઓર દફતર ગુમ. તમે જો નદી જઈને સાહર ને મળે ને એટલે એને ખબર પડે કે હવે નદી ઊભી થઈને કે દરિયાનું મળી એમ કે હે સરપંચ કે દરિયો એમ કે હોય નદી મારામાં આવી. બે આ વાતનો અહીંયા બે નો બંધ થઈ જાય. વાત સમજવાની આવશે. શું આવશે? વાત બે ને સમજવાની આવશે કે હવે નદી કે સાહર બે કહેવાય એવું રહ્યું પણ સમજવાનું આવશે. એમ તમારા સદગુરુને બે એક રૂપ ભિન્ન
આપ વ્યાપને વ્યાપ આપને સ્વરૂપ જ્ઞાન પ્રગટાવે ભાયક જન જ્ઞાની ગુરુ મિલી આવે. આવો કોઈ જ્ઞાની પુરુષ કોઈ તત્વવેતા પુરુષ આપણને મળે અથવા વ્યાપક સ્વરૂપને એક મેક કરી દે. તમને તમારા ગુરુને ગુરુ શિષ્ય ના રાખે, તમને ગુરુ તમને ચેલાય ના રાખે કે ન ચેલીએ રાખે, ગુરુ આપ સ્વરૂપ કરે. અંશા ભમરી રૂપ જેવી જેની રૂપ પોતાનું કરી રાજી થાય, દુર્લભ એવા સંતને મહાપુરુષો આપ સ્વરૂપ કરે. આપણા ગુરુ મહારાજ આપણને એમના રૂપ કરે, કોઈ દાડો શેટું ના રાખે એવો મહિમા સદીઓથી આ જગતની અંદરમાં થારા સમુદ્રમાં મેઠી એક વેરડી, એક આ ભક્તિ યોગ, કાયમથી જે જ્ઞાન યોગ, કાયમથી ચાલતો આવતો કલ્યાણનો માર્ગ છે. એ આપણા આત્માનું આવું સ્વરૂપનું કલ્યાણ કરવા માટેનો માર્ગ છે. અને જે આવા જેણે આ માર્ગને સિદ્ધ્યો છે, જે કોઈ સદગુરુને પ્રાપ્ત થયા છે ને, એ આત્મા કાયમનો હોય. હમ અનાદિ ઓર ન દૂજા પાર ભયે પહેચાના, અલગ ખલક પૂરણ પ્રકાશા અખંડ બ્રહ્મ હમ જાના. ઉત્પત પરલો નહીં અમારે જાણે કોઈ એક જોગી, હમ સરીખા હમકો બુझे બીજા સર્વે બીજોગી. ભણેલા ભણેલા ને સમજે ના કે પેલા નતા પેલો છોકરો ભણવા જો 100 મહિના છે, બાપાએ કીધું કે એકડો ગાઢ, તે એકડો ગાઢે એટલે પેલા થાપ મારે. ફેર ગાઢ ઓકો કાઢ્યો છે, ફેર એકડો કાઢે એટલે કે ઓકો કાઢ્યો છે, થાપ મારે છે, ફેર ગાઢ. હવે એમ કરતા કરતા સાહેબને ભણેલા પુરુષને આવવાનું છું કે શું ચાલી રહ્યું છે કે 100 મહિનાથી જાય છે પણ એકડો ઓકો કાઢે છે, હજી આવડતો જ નથી. બોલો, આ તે બે કઢાયો એટલે પછી સાહેબે પૂછ્યું કે કાકા તમે કેટલા ભણેલા? હું ભણેલો હું તો અહીંયા ઓકો કાઢે ખરો, હું નહીં ભણ્યો તારો ઓકો કાઢે છે. એમ મહાપુરુષે કહ્યું કે જો આપણને આત્માની ખબર નહીં તો આપણા આત્માને શું ઓળખશું? મહાપુરુષે કહ્યું કે એ તો જે જાણતા હશે જાણશે, મળ્યા હશે ને મળશે. જે મહાપુરુષે હમણાં સુંદર આગળ વાત કરી કે જાણેલા જાણે. તમે જુઓ અહીંયા બેંગ્લોર ગયા હોય ને સ્ટેશન ઉપર ઉતરો એટલે આપણે બેંગ્લોર તો લખેલું હોય બોર્ડ ઉપર, પણ આપણે એ ભાષા ભણ્યા નહીં એટલે આપણને જલેબી ચીતરી હોય એમ લાગે. શું લાગે? કે જલેબી ચીતરી છે, ગોળ 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 ગોળ. આપણને એ ભાષા ભણ્યા નહીં એટલે મહાપુરુષે આત્માને જો નથી ઓળખ્યો ને તો તમે દેહને ઓળખો છો, અને દેહ જો સુધી દેહને ઓળખો છો ત્યાં સુધી આત્માને નહીં ઓળખાય, ને આત્મા ઓળખાય છે, દેહ તમારો ચોય જોવા નહીં જડે. મહાપુરુષે હોનાનું જ્ઞાન થાય એટલે તમને ઘાટમાં જોવાય નહીં જડે, અને ઘાટનું જ્ઞાન હશે એટલી ઘડી તમને હોનાની સમજણ પડશે નહીં. આ વાત હોની પાસે રહેલી છે, આ વાત આત્માની સદગુરુ પાસે રહેલી છે. માટે આવો આજનો યોગ એટલે આવો યોગ પરંપરા ગુરુ યોગ આપણને જે પ્રાપ્ત થયો છે એ આપણા ગુરુ મહારાજને ખૂબ ખૂબ વંદન કરી વાતને પૂરી કરું છું. બોલો સદગુરુ મહારાજ કી જય.